નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન અને ચેપ્ટર 4 રાસાયણિક ગતિકીમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે કેટલાક દાખલાઓ જોયા હતા પ્રથમ ક્રમ અથવા તો શૂન્ય ક્રમને લગતા. આજના લેક્ચરની અંદર આપણે આભાસી પ્રથમ ક્રમ વિશે અભ્યાસ કરીશું. ચાલો શરૂઆત કરીએ. સવાલ છે આપણો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આભાસી પ્રથમ ક્રમ તો એની વ્યાખ્યા કંઈક કરીએ તો એવી થાય કે ભાઈ કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય કે જેની અંદર એક કરતા વધારે પ્રક્રિયકો હોય, પરંતુ પ્રક્રિયાનો આધાર માત્ર એક જ પ્રક્રિયકો પર, બાકીના પ્રક્રિયકો છે એ પ્રક્રિયાની અંદર અચળ રહે છે અથવા તો એ કાંઈ અસર દર્શાવતા નથી. પ્રક્રિયાનો જે વેગ છે એનો આધાર માત્ર એક પ્રક્રિયક ઉપર રહે, તો આવી પ્રક્રિયાને કહેવાય છે આભાસી પ્રથમ ક્રમ. એમાં પ્રક્રિયા ક્રમ કદાચ 2 અથવા 3 અથવા 4 હોઈ શકે, પરંતુ ખરેખર પરિણામી જે છે એ પ્રક્રિયા ક્રમ જોવા જઈએ તો એ પ્રથમ ક્રમનું મળે, એને કહેવાય છે આભાસી પ્રથમ ક્રમ. તો અહીંયા વ્યાખ્યા આપણે એની લખી છે કે ભાઈ જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એક કરતા વધારે પ્રક્રિયકો ભાગ લેતા હોય છતાં પ્રક્રિયાનો આધાર માત્ર એક પ્રક્રિયક ઉપર રહે, તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ આભાસી પ્રથમ. તો તમને સવાલ થાય કે ભાઈ આવી કઈ પ્રક્રિયાઓ હશે? તો આવી પ્રક્રિયાઓમાં મોટાભાગે જે છે જળ વિભાજનની પ્રક્રિયાઓ જોવા મળે છે. એમાં એક્ઝામ્પલ લઈએ તો ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટને આપણે લખીએ છીએ CH3COO C2H5 અને કહીએ છીએ આપણે ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરો આપણે, એમાં આપણે પાણી નાખીએ, બરોબર છે? પાણી નાખતા જળ વિભાજન થાય. જળ વિભાજન એટલે કે આમાંથી H+ અને OH- છૂટો પડે, બધા જાણો છો. H+ છે આનું બે ભાગમાં વિભાજન કરે કે ભાઈ H+ આની સાથે જોડાય છે એટલે શું થઈ જાય ભાઈ CH3COOH, જે એસિટિક એસિડ કહેવાશે, અને OH જે છે એ આની સાથે જોડાઈ જાય એટલે C2H5OH, જેને આપણે કહીએ છીએ ઇથેનોલ. આ પ્રક્રિયા તમે જે છે એ ઘણી વખત અભ્યાસમાં આવી ગઈ છે. તો અહીંયા એસ્ટર જે છે એનું જળ વિભાજન કર્યું એટલે આપણને એસિડ અને આલ્કોહોલ મળ્યો. તો આની અંદર તમે જોશો કે પ્રક્રિયકો કેટલા છે? કે પ્રક્રિયકો અહીંયા કેટલા લીધા? આપણે 2 લીધા છે. તો આનો પ્રક્રિયા વેગ આપણે લખવો હોય તો આપણે આ રીતે લખીએ ભાઈ, પ્રક્રિયા વેગ બરાબર K1 પ્રક્રિયકો ની સાંદ્રતા. પ્રક્રિયકો કેટલા છે આપણી પાસે? આ જે છે એ પ્રાથમિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? પ્રારંભિક અથવા તો પ્રાથમિક પ્રક્રિયા. તો અહીંયા આપણે લખીએ તો કે પ્રક્રિયા વેગ બરાબર K1. પ્રક્રિયકો ક્યાં ક્યાં છે આપણી પાસે? કે CH3 COO C2H5 એનો એક પ્રક્રિયા ક્રમ અને H2O એનો એક પ્રક્રિયા ક્રમ. ખરેખર વિદ્યાર્થી મિત્રો જોવા જાવ તો આનો પ્રક્રિયા ક્રમ કેટલો થશે? કે પ્રક્રિયા ક્રમ બરાબર 1 + 1 કેટલો થશે? 2. ખરેખર આ દ્વિતીય ક્રમની છે, પરંતુ એ પ્રથમ ક્રમના નિયમોને અનુસરે છે. તમને એમ થાય કઈ રીતે? ધારો કે હું તમને એક્ઝામ્પલ લઉં કે ભાઈ અહીંયા જે છે એ આપણે પાછી જે છે આપણે પ્રક્રિયા લખીએ અહીંયા એટલે CH3COO C2H5 H2O given CH3COOH plus C2H5. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ પ્રક્રિયાની અંદર t બરાબર 0 સમય એટલે કે શરૂઆતની અંદર મેં આના 0.01 મોલ લીધા છે અને પાણી તો પુષ્કળ પ્રમાણમાં આપણે ઉપયોગમાં લઈએ એટલે ધારો કે આના મેં 10 મોલ જે છે એ લીધા. કેટલા લીધા? 10 મોલ.
શરૂઆતની અંદર નિપજ કેટલા હોય તો કે ભાઈ શૂન્ય હોય, નિપજ હોતી નથી પ્રક્રિયાની શરૂઆત. હવે આપણે બધા જાણીએ છીએ કે પ્રક્રિયા થોડીક આગળ વધે એટલે કે ભાઈ ટી સમયે લઈએ આપણે કે ભાઈ થોડોક સમય આગળ વધે પ્રક્રિયાની અંદર કે ભાઈ પ્રક્રિયકમાં ઘટાડો થાય. ધારો કે હું એમ કહું કે મેં આમાં 0.01 મોલ નો જે છે ઘટાડો કર્યો. હવે આ કેટલા વધશે? 0 મોલ વધશે. આની અંદર એ જે છે એટલો જ ઘટાડો થશે એટલે કે ભાઈ 10 મોલ માંથી 0.01 મોલ નો ઘટાડો થાય કેટલા વધશે? 9.99. અને આમાં વધારો કેટલો થશે કે 0.01 મોલ નો વધારો થશે. આમાં કેટલો વધારો થશે? 0.01 મોલ નો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવા એમ માંગુ છું કે ભાઈ પ્રક્રિયાની અંદર જોશો ને તો આ પ્રક્રિયા પૂરેપૂરો વપરાય આટલા સમયની અંદર આ પ્રક્રિયા પૂરેપૂરો વપરાય ગયો, પરંતુ આ પ્રક્રિયા જુઓ ને તમે કેટલો છે કે આને એપ્રોક્સિમેટલી આપણે 10 કહી શકીએ 9.99. મતલબ આ પાણી જે છે એની સાંદ્રતામાં કઈ ઝાઝો ફેરફાર થયો નથી, અચળ રહ્યો છે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા આ પૂરેપૂરો વપરાય પરંતુ આની સાંદ્રતામાં કઈ ફેરફાર થયો નથી અથવા તો અચળ છે એમ કહી શકીએ. તો અચળ હોય તો આપણે અહીંયા જે છે આ અચળ છે, આ અચળ છે, બે અચળાંક ભેગા કરીએ તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર પહેલા તો k1 એસ્ટર પાણી. બરોબર, પાણીની સાંદ્રતા કેવી રહે છે? સાંદ્રતા અચળ રહે છે. તો અહીંયા આપણે લખી શકીએ પ્રક્રિયા વેગ આ અચળ છે, આ અચળ છે, તો આ બેના અચળાંકને નવો અચળાંક આપી દઈએ કે એસ્ટર. એસ્ટરનો પ્રક્રિયાક્રમ 1 છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ આ જે છે એ પરિણામી જે છે એનો પ્રક્રિયાક્રમ કેટલો મળ્યો? 1 મળે છે. તો આને કહીએ છીએ આભાસી પ્રથમ. ખરેખર અહીંયા k કેટલો છે કે ભાઈ k જે છે એની કિંમત k1 H2O જેટલી છે. મતલબ આ બે અચળાંકોને ગુણીને આપણે નવો અચળાંક જે છે એને આપી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ એક કરતા વધારે પ્રક્રિયકો હોય અને એમાં માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા અસર કરતી હોય પ્રક્રિયા, તો એવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ છે જે તમારે અવારનવાર અભ્યાસમાં આવશે એ છે ખાંડનું વ્યુત્ક્રમણ. અથવા તો જળ વિભાજન કહી શકો. બધા જાણો છો C12H22O11 જેને આપણે સુક્રોઝ અથવા તો ખાંડ કહીએ છીએ. એનું જળ વિભાજન એટલે એમાં પાણી નાખો. પાણી નાખો એટલે આપણે બધા જાણીએ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. તો આ પ્રક્રિયા જે છે એ પણ આભાસી પ્રથમ ક્રમનું ઉદાહરણ છે, કારણ કે એમાં પાણી છે એની સાંદ્રતા કેવી રહી છે? અચળ રહે. તો આની માટે આપણે પ્રક્રિયા વેગ લખવો હોય ને તો પ્રક્રિયા વેગ બરાબર k C12H22O11. અહીંયા જે પાણીને આપણે ગણતા નથી, એની સાંદ્રતાને જે છે ધ્યાનમાં રાખતા નથી. ખરેખર જોવા જાવ તો આ જે છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પરંતુ આની સાંદ્રતા અચળ રહેતી હોવાથી આપણે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. તમને એક બીજો સવાલ જે છે એ અહીંયા પૂછવામાં આવશે ઘણી વખત કે આવી એક પ્રક્રિયા આપી દેશે અને પૂછશે કે આના જે છે એ વેગ અચળાંકનો એકમ જણાવો. ત્યારે તમે કન્ફ્યુઝમાં આવી જશો. તમને એમ થાય કે પ્રથમ ક્રમ શબ્દ સાંભળીને તમે જે છે પ્રથમ ક્રમનો એકમ લખી નાખશો, પણ યાદ રાખજો જ્યારે એકમ પૂછે ને ત્યારે તમારે દ્વિતીય ક્રમ, અહીંયા જુઓ કે ભાઈ અહીંયા બે છે પ્રક્રિયકો, અહીંયા કેટલા છે? બે પ્રક્રિયકો. તો એવા સમયે જ્યારે તમને એકમ પૂછવામાં આવે ત્યારે એકમ જે છે આપણો મોલ 1 n લિટર n 1 અને સેકન્ડ ઇન્વર્સ. આની અંદર n બરાબર જે છે એ જે આવતું હોય, મતલબ બે પ્રક્રિયક હોય તો 2, 3 હોય તો 3 એ પ્રમાણે ઉમેરી દેવાના. આનો એકમ જે છે એ કેટલો થશે? મોલ 1 - 2 લિટર 2 - 1 અને સેકન્ડ ઇન્વર્સ. આનો એકમ જે છે મોલ ઇન્વર્સ લિટર ની 1 ઘાત સેકન્ડ
ઇન્વર્સ, અથવા તો જે છે આને લખવું હોય તો આમે લખી શકાય લીટરના છેદમાં મોલ ઇન્ટુ સેકન્ડ. તો આ ઘણી વખત પૂછે છે તો એ પણ તમને જે છે એ કામમાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિક પર જઈએ તો ખૂબ જ અગત્યનો ટોપિક કહેવાય આ ચેપ્ટરનો, એ છે પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર. એટલે મિત્રો એક એક્ઝામ્પલ આપું તો તમને કે ભાઈ ધારો કે આપણે એક ગ્લાસની અંદર આપણે પાણી લઈ અને એમાં ખાંડ નાખી. સ્વાભાવિક છે કે થોડા સમય પછી જે છે ખાંડ એની અંદર ઓગળી જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે એ પાણી જે છે પાણી અને ખાંડના મિશ્રણને આપણે ગરમ કરીએ તો એ ઝડપથી ઓગળશે. આપણે એમ કહી શકીએ કે ભાઈ એમાં તાપમાનનો વધારો કર્યો તો એનો જે વેગ હતો એ વધ્યો છે. તો આવી બધી પ્રક્રિયાઓ જે છે એના ઉપર તાપમાનની અસર સમાન થતી નથી. ઘણી પ્રક્રિયાઓ જે છે એના ઉપર તાપમાનની અસરથી જે છે વેગ વધે છે. તો એમ આપણે કહી શકીએ કે ભાઈ મોટા ભાગની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, મોટા ભાગની, બધી પ્રક્રિયાઓ નહીં પરંતુ મોટા ભાગની પ્રક્રિયાઓની અંદર તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે છે. તો એવું એક એક્ઝામ્પલ લઈએ તો ભાઈ N2O5 છે, N2O5 જેને આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ કહીએ છીએ. એ નાઇટ્રોજન ઓક્સાઇડનું વિઘટન કરો, એ તૂટે એટલે એમાંથી જે છે આપણને નિપજ મળે છે. તો આ પ્રક્રિયા માટે જે છે પ્રયોગ કરવામાં આવ્યો. તો કોઈ પ્રયોગની અંદર જોયું કે પ્રક્રિયાને પહેલા જે છે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જે છે વિઘટન કર્યું. તો જોયું તો કે પ્રક્રિયાને પૂરી થવા માટે 12 મિનિટનો સમય લાગ્યો. પછી જે છે તાપમાન થોડું ઘટાડી દીધું. ઘટાડ્યું કેટલું કર્યું? અડધું કરી નાખ્યું. 25 ડિગ્રી સેલ્સિયસ જે છે જેટલો ઘટાડો કરી નાખ્યો. એટલે 25 ડિગ્રી સેલ્સિયસ જે છે માપ્યું વેગ એનો. તો જોયું કે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે જે છે 5 કલાકનો સમય લાગે છે. હજી વિચાર્યું વૈજ્ઞાનિકો કે હજી આપણે જે છે એ તાપમાન ઘટાડી નાખી એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા નોંધ કરી. જોયું કે પ્રક્રિયા જે છે એને 10 દિવસ જેટલો સમય લાગે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકો છો કે અહીંયા જે છે આપણે તાપમાનનો શું કર્યો છે? ઘટાડો કર્યો. ભાઈ ટેમ્પરેચર જે છે આપણે ઘટાડ્યું. ટેમ્પરેચર જેમ જેમ ઘટતું ગયું એમ જે છે એ વધારે સમય લાગ્યો. વધારે સમય લાગ્યો એટલે વેગ કેવો થયો? ઘટ્યો. વેગમાં શું થયો? ઘટાડો. આનાથી આપણે ઊંધું કેવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ 0 થી લઈને આપણે 50 સુધી જઈએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ટેમ્પરેચર કેવું થાય છે? રાઈઝ થયું. ભાઈ 0 થી લઈને 50 સુધી જાય એટલે વધારો થયો અને સમય ઘટ્યો કહેવાય કે નહીં? આપણે એમ કહી શકીએ સમય ઘટ્યો એટલે વેગ વધ્યો. વેગમાં શું થયો? વધારો થયો. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જો આપણે તાપમાનમાં વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ જે છે એ વધે છે. અને આપણે બધા વેગ નિયમ બધા ભણી ગયા છે. વેગ નિયમ શું કહે છે? પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા ધારો કે અચળ લઈએ તો આપણે એમ કહી શકીએ પ્રક્રિયા વેગ જે છે ચલે છે k. તો પ્રક્રિયા વેગ જે છે એ વેગ અચળાંકના સમપ્રમાણમાં છે એમ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આ ચેપ્ટરમાં વેગની જગ્યાએ વેગ અચળાંક શબ્દ લીધો હોય તો એનો અર્થ એક જ સમજજો કે ભાઈ વેગમાં વધારો થાય મતલબ વેગ અચળાંકમાં પણ વધારો થાય છે. તો આ બધા અભ્યાસના અંતે એવું એક તારણ કાઢવામાં આવ્યું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરતા વેગ અચળાંક લગભગ બમણો થાય છે. કેટલો થાય છે? બમણો થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા એક શબ્દ વાપર્યો છે લગભગ. એનો મતલબ 100% નહીં. 100% નહીં પરંતુ અંદાજિત. હવે તમને એમ થાય કે અંદાજિત એટલે કઈ રીતે? તો ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટેનો તાપમાન ગુણાંક હોય. તમને થાય સાહેબ તાપમાન ગુણાંક એટલે શું? કે ભાઈ તાપમાન ગુણાંક એટલે બીજું કાંઈ નહીં કે ભાઈ તાપમાન ગુણાંક એટલે શું કે ભાઈ કોઈ પણ તાપમાન હોય ધારો કે મેં T ટેમ્પરેચર છે. T ટેમ્પરેચરનો વેગ અચળાંક આપ્યો
તો એને હું કહીશ KT અને એક હું આપીશ કે T તાપમાને વેગ અચળાંક એને કહીશું KT. પરંતુ હવે એમાં 10 ડિગ્રી સેલ્સિયસ નો હું વધારો કરીશ. કેટલો વધારો કરીશ? 10 ડિગ્રી. 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેગ અચળાંક એને હું કહીશ કે T ડેશ કહી દઈએ આપણે કે T ડેશ. તો આ બેનો ગુણોત્તર લઈએ એને કહેવાય છે તાપમાન ગુણાંક. તો તાપમાન ગુણાંક KT ડેશ છેદના KT, આનું જે મૂલ્ય આવે છે મૂલ્ય એ જે છે 2 હોય. કેટલું હોય? 2. તો ઈ જે છે બમણો કહેવાય. પરંતુ બધી પ્રક્રિયા માટે એ 2 નથી આવતું. એનો જે રેશિયો છે એ 2 થી લઈને 3 ની વચ્ચે હોય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં 2 હોય, કોઈની અંદર 2.25 હોય, કોઈની અંદર 2.50 હોય, કોઈની અંદર 2.75 હોય, કોઈની અંદર 3 જેટલો હોઈ શકે. એટલે કે આ 2 થી લઈને 3 ની વચ્ચે. એટલા માટે અહીંયા લગભગ શબ્દ વાપરેલો છે કે તાપમાન ગુણાંક છે એ 2 અથવા તો 3 ની વચ્ચે, 2 થી લઈને 3 ની વચ્ચે હોય છે. તો આ તારણ જે છે પ્રયોગોના અંતે સાબિત થયું. તો હવે એક એક્ઝામ્પલ પૂછી શકે તમને એક્ઝામ ની અંદર કે ભાઈ તમને એમ કહી દે કે ભાઈ એક રાસાયણિક પ્રક્રિયા છે એનો તાપમાન ગુણાંક 2 ધરાવતી રાસાયણિક પ્રક્રિયા જો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેગ અચળાંક x હોય તો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેગ અચળાંક જણાવો. તો ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ શું કરે કે ત્રિરાશિ લઈ લે, પરંતુ ત્રિરાશિ લેવાની હોતી નથી. ત્યાં શું કરવાનું હોય કે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને x હતું. હવે 10 નો વધારો કરીએ તો કેટલા થાય? 20 ડિગ્રી સેલ્સિયસ થાય. પછી એમાં હજી 10 નો વધારો કરીએ તો કેટલા થશે? 30 ડિગ્રી સેલ્સિયસ થાય. હજી 10 નો વધારો કરો તો કેટલા થાય? 40 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે બધા જાણીએ કે અહીંયા કેટલા હતા? x હતા. તો અહીંયા જે છે કેટલા થાય? 2x થશે. અહીંયા કેટલા થાય? તો કે ભાઈ અહીંયા આના બમણા થશે. બમણા થાય એટલે કેટલા થશે? અહીંયા 4x થશે અને આના બમણા કરીએ તો કેટલા થાય? 8x. તો તમારો જવાબ જે છે એ કેટલો આવશે? 8x જેટલો આવે છે. તો યાદ રાખજો, જો અહીંયા તમને તાપમાન ગુણાંક જે છે એ 2.5 કરી નાખ્યો હોય તો તમારે જે છે અહીંયા કેટલો ગુણાકાર કરવાનો? 2.5 વડે ગુણાકાર કરવાનો. બરાબર છે? અને જો તાપમાન ગુણાંક 3 કરી નાખ્યો હોય તો અહીંયા જે છે એ 3 વડે ગુણાકાર કરવાનો. તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ ઘણા બધા પ્રયોગો થયા હતા. એમાંનો એક બીજો પ્રયોગ એવો હતો કે ભાઈ શું કર્યું હતું કે ભાઈ એની અંદર KMnO4 એની અંદર ઓક્ઝેલિક એસિડ નાખ્યા. બરાબર છે? ઓક્ઝેલિક એસિડ નાખો એટલે સ્વાભાવિક છે કે ભાઈ રંગ વિહીન થઈ જાય. આ પ્રયોગ તમારે જે છે એ અનુમાપનો આવશે. એસિડ બેઝ ના અનુમાપનો તમારે પ્રયોગોની અંદર આવશે 12મા ધોરણની અંદર. એમાં પ્રયોગ આવે છે કે ભાઈ KMnO4 અને ઓક્ઝેલિક એસિડ જે છે તમે નાખો તો KMnO4 નો જે ગુલાબી રંગ હોય છે, કેવો રંગ હોય છે આનો? ગુલાબી રંગ. ગુલાબી રંગ ધીરે ધીરે જે છે એ જતો રહે છે અને એ રંગ વિહીન થઈ જાય છે. પરંતુ આમાં જો આપણે તાપમાન વધારીએ, તાપમાન શું કરીએ? વધારીએ. ધારો કે વાતાવરણનું તાપમાન જે છે કેટલું હોય તો આપણે બધા જાણીએ કે 25 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ હોય. શિયાળામાં 25 આજુબાજુ હોય અને ઉનાળામાં કદાચ 30 35 જેવું હોય. બરાબર છે? તો આપણે તાપમાન વધારીએ, ધારો કે આપણે 40 થી 45 કરી નાખીએ તો આ જે છે એ ઝડપથી રંગ વિહીન થાય. કેવું થાય? ઝડપથી રંગ વિહીન
થશે. બરાબર છે. તો આપણે એક આધાર લઈ શકીએ કે ભાઈ આ જે કેમેનોફોર જે છે એનો રંગ દૂર થાય છે તો એ ઊંચા તાપમાને ઝડપથી થાય, નીચા તાપમાને થોડોક એને સમય લાગે છે. એટલા માટે તમારી પ્રયોગ પોથીની અંદર 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રયોગ કરવામાં આવે છે. ઘણી વખત 60 ડિગ્રીએ પણ લઈ જવામાં આવે છે. બરાબર છે. તો આ જે કઈ માહિતી હતી પ્રક્રિયા વેગ અને વેગ જે છે તાપમાનને લગતી, એ બધી જે છે અંદાજિત માહિતી હતી કે ભાઈ આ કોઈ ચોકસાઈપૂર્વક જે છે વેગ અને તાપમાનનો સંબંધ નથી દર્શાવી શકતા. પરંતુ થોડા જે સમય પછી કે ભાઈ શરૂઆતની અંદર વાત કરીએ તો એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું વોન્ટોફે જે છે આની પર ઘણા બધા અઢળક પ્રયોગો કર્યા, પરંતુ એને એટલી સફળતા મળી નથી. પરંતુ એક બીજો વૈજ્ઞાનિક એવો આર્હેનિયસ, એને ચોકસાઈપૂર્વકથી એને તાપમાન અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ આપ્યો છે. તો એની આપણે જે છે એ માહિતી મેળવી. પ્રક્રિયા વેગ અને તાપમાનની ચોકસાઈપૂર્વક માહિતી આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપી હતી. અને આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા અભ્યાસના અંતે એક સમીકરણ આપ્યું અને આ સમીકરણ પરથી એણે સૂચવ્યું કે ભાઈ અહીંયા જે વેગ અચળાંક જે છે એ આ રીતે જે છે આપણે એને દર્શાવી શકીએ. એનું સમીકરણ જે છે આપણે એની સાબિતી તો નથી આપી, પરંતુ એ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. એનું સમીકરણ શું છે કે ભાઈ k બરાબર a into e raised to minus e ના છેદમાં r. વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા પદો જે છે એની સમજૂતી મેળવીએ તો આમાં k છે અને આપણે વેગ અચળાંક કહીએ છીએ, a છે આર્હેનિયસ અવયવ અથવા તો આર્હેનિયસ અચળાંક કહીએ, અથવા તો જે છે ઘણી વખત એને કહેવાય છે કે ભાઈ આ જે છે ઘાતાંક છે એ પહેલા છે એટલે એને પૂર્વ ઘાતાંક અવયવ કહેવાય છે. બરાબર છે. e છે એને સક્રિયકરણ ઊર્જા કહીએ છીએ, આગળ આપણે એનો અભ્યાસ કરવાનો છે સક્રિયકરણ ઊર્જાનો. r છે એ બધા જાણો છો કે ભાઈ એને વાયુ અચળાંક કહેવાય છે, t છે એ નિરપેક્ષ તાપમાન છે. અહીંયા ખાસ એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ અહીંયા વાયુ અચળાંક છે એના ઘણા બધા મૂલ્યો હોય છે. એમાંનું જે મૂલ્ય છે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. બરોબર. તો આ મૂલ્ય છે એ ધ્યાનમાં રાખવાનું છે. કેલેરીમાં પણ મૂલ્ય છે, પરંતુ અહીંયા આપણે જૂલ વાળો જે મૂલ્ય છે એનો ઉપયોગ કરશું. પણ યાદ રાખજો જો અહીંયા જૂલ લીધો હશે તો અહીંયા જે ઊર્જા જે છે ઊર્જા એ પણ એમાં મળશે, તમને જૂલમાં મળશે. આ ખાસ યાદ રાખજો. જો અહીંયા કેલેરીમાં લીધું હશે મૂલ્ય તો આ જે છે એ સક્રિયકરણ ઊર્જા તમને જે છે એ કેલેરીની અંદર મળશે. તો ખાસ યાદ રાખજો કે અહીંયા જે મૂલ્યો લેવાની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ જે સમીકરણને સમજવા માટે જે છે પહેલા આપણે બે વસ્તુ સમજવાની છે. એક તો સક્રિયકરણ ઊર્જા, કારણ કે આપણે તો અચળાંકો છે. સક્રિયકરણ ઊર્જા એટલે શું એ સમજવું છે, પરંતુ એ સમજતા પહેલા જે છે આપણે એક બીજું શબ્દ છે જેનું નામ છે સક્રિયકૃત સંકીર્ણ. એની સમજૂતી જે છે આપણે મેળવવાની છે. તો એક હું પ્રક્રિયા લઈશ, એક્ઝામ્પલ તરીકે હું એક પ્રક્રિયા છે H2 I2 given 2H. વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને આપણે સમજવાની છે. તો આપણે બધા જાણીએ છીએ કે અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા છે. સેમ આવી રીતે જે છે એ આયોડિન જે છે એ જોડાયેલા છે એના બે પરમાણુ બંધથી. હવે થાશે હું કે ભાઈ આ હાઇડ્રોજનનો અણુ અને આયોડિનનો અણુ બે હારે જોડાશે એટલે શું થાય કે ભાઈ આમની વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય. હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે શું થશે? બંધ બનવાની શરૂઆત થશે અને આ બંધ તૂટવાની શરૂઆત થશે. તો આને આપણે દર્શાવવું હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે ભાઈ હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે જે છે એ બંધ બનવાની શરૂઆત થઈ. બરાબર. અને આનો જે બંધ હતો જોડાયેલો એ તૂટવાની શરૂઆત થઈ. તો આ જે તબક્કો છે કે જેની અંદર નવા બંધનું નિર્માણ થાય છે, જૂના બંધ તૂટે છે, તો આ તબક્કો છે એને કહેવાય છે સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત
સંકીર્ણ અથવા તો એને સંક્રાંતિ તબક્કો પણ કહેવાય છે. આ તબક્કો છે ને બહુ ક્ષણિક હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ક્ષણિક હોય છે. ક્ષણિક એટલે થોડા સમય માટે જ રહે છે. અને આ ક્ષણિક તબક્કાના અંતે પછી શું થાય કે ભાઈ આ બંધ સંપૂર્ણ રીતે તૂટી જાય અને આ બંધ સંપૂર્ણ રીતે બની જાય. તો આ HI બની જશે અને આ નીચેનો HI પણ બની જશે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા 2HI બની ગયા. કેટલા બની ગયા? અહીંયા આપણી પાસે 2HI બની ગયા. તો અહીંયા નવા બંધ બનવાની અને જૂના બંધ તૂટવાનો જે તબક્કો છે, બરાબર છે, એને કહેવાય છે સક્રિયકૃત સંકીર્ણ. હવે સક્રિયકૃત સંકીર્ણ આને આપણે થોડીક અલગ રીતે સમજવું હોય તો ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષના આલેખ દ્વારા સમજી શકીએ. ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષના આલેખથી સમજીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે ધારો કે આ બાજુ જે છે હું ઊર્જા લઈશ અને આ બાજુ જે છે એ હું પ્રક્રિયા અક્ષ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રક્રિયકો હોય શરૂઆતની અંદર કાંઈક દળ તો ધરાવતા જ હોય, એનું કાંઈક વજન હશે. ધારો કે હાઇડ્રોજન લીધું તો હાઇડ્રોજનનું દળ છે, આયોડિન હોય તો આયોડિનનું દળ છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ દળ હોય એટલે એ ઊર્જા ધરાવે. કોઈ પણ પદાર્થની અંદર થોડુંક પણ વજન હોય, દળ હોય તો એ ઊર્જા ધરાવે છે, જેને સ્થિતિજ ઊર્જા આપણે કહીએ છીએ. ધારો કે શરૂઆતની અંદર જે છે પ્રક્રિયકો જે લીધા હોય એની કાંઈક ઊર્જા હશે. ધારો કે એટલી ઊર્જા છે, બરાબર છે. આપણી પાસે અહીંયા H2 અને I2 લીધા છે, એની કાંઈક ઊર્જા છે શરૂઆતની અંદર. T બરાબર કેવો સમય છે? 0 સમય. હવે એને આ ઊર્જાએ પહોંચવાનું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ જે છે સક્રિયકૃત સંકીર્ણ છે જેનો હું C સ્ટાર કહું છું કે ભાઈ આ જે છે એટલી ઊર્જા છે એને ક્યાં પહોંચવાનું છે? અહીંયા પહોંચવાનું છે કે જ્યાં નવા બંધનું નિર્માણ થશે અને જૂના બંધ તૂટશે. તો એને કહીએ છીએ સક્રિયકૃત સંકીર્ણ. તો અહીંથી લઈને અહીંયા સુધી પહોંચવા માટે કઈક ઊર્જા આપણે આપવી. હું તમને એક્ઝામ્પલ આપું. આપણે આપણી ઘરે ચા બનાવીએ તો આપણે શું લઈએ પ્રક્રિયક તરીકે? ભાઈ ખાંડ લઈએ, એની અંદર ભૂકી નાખીએ, પાણી નાખીએ, દૂધ નાખીએ. આ બધું મિક્સ કરી નાખીએ, ચા બની જતી નથી. આ બધાને મિક્સ કરી નાખે પણ ચા બનતી નથી. ખાંડનું દળ હોય, દૂધનું દળ કદ હોય, પછી પાણીનું કદ હોય, ભૂકીનું દળ હોય, આ બધાનું દળ છે, ઊર્જા તો છે. બધા જે છે ચા બને નથી. આપણે શું કરવું પડે? એને ગરમ કરવું પડે, ઉષ્મા આપવી પડે. ઉષ્મા આપો એટલે કે આપણે એને ક્યાં લઈ જઈએ છીએ? સક્રિયકૃત સંકીર્ણ સુધી લઈ જઈએ છીએ. એટલે એ અહીંયા સુધી પહોંચે પછી એ નિપજમાં ફેરવાય છે. એમાં ફેરવાય છે એ નિપજમાં ફેરવાય છે. તો યાદ રાખજો, અહીંથી આટલી ઊર્જા તો હતી જ તે, આટલી ઊર્જા હતી જ તે આપણી પાસે. આટલી જે ઊર્જા છે એને આપણે શું કહેશું? કે ભાઈ પ્રક્રિયકની ઊર્જા. પ્રક્રિયકની ઊર્જાને આપણે શું કહેશું? ER કહેશું. R એટલે રિએક્ટન્સ પ્રક્રિયક. આટલી ઊર્જા આપણી પાસે હતી, આપણે વધારાની કેટલી ઊર્જા આપવી પડી? આટલી. તો પ્રક્રિયકોને આપવી પડતી વધારાની જે ઊર્જા જે છે એને કહેવાય છે એક્ટિવેશન એનર્જી, જેને EA કહીએ છીએ, સક્રિયકરણ ઊર્જા. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા 0 થી લઈને અહીંયા સક્રિયકૃત સંકીર્ણ સુધી જે પહોંચવા માટે જે કુલ ઊર્જા છે, કુલ ઊર્જા એને નામ આપે છે થ્રેશોલ્ડ એનર્જી. શું કહેવાય છે એને? થ્રેશોલ્ડ એનર્જી, થ્રેશોલ્ડ ઊર્જા. કુલ ઊર્જા હોય એને કહેવાય છે થ્રેશોલ્ડ એનર્જી. તો કુલ ઊર્જા કેટલી થશે? તો કુલ ઊર્જા જેને થ્રેશોલ્ડ એનર્જી કહીએ એ કેટલી થશે? તો કે આટલી ઊર્જા કોની? કે ભાઈ પ્રક્રિયકોની ઊર્જા વત્તા આ જે છે એને બી એક્ટિવેશન એનર્જી, એટલે એક્ટિવેશન એનર્જી.
આના ઉપરથી એક્ટિવેશન એનર્જી ને આપણે કરતા બનાવી સક્રિયકરણ ઊર્જાને એ બરાબર શું થશે કે ભાઈ થ્રેશોલ્ડ ઊર્જા જે છે એમાંથી પ્રક્રિયકની ઊર્જા જે છે એને બાદ કરીએ તો આને કહેવાય છે એક્ટિવેશન એનર્જી તો વ્યાખ્યા આપણે કરવી હોય તો એમ કરી શકીએ પ્રક્રિયકથી લઈને સક્રિયકૃત સંકીર્ણ સુધી પહોંચવા આપવી પડતી ન્યૂનતમ ઊર્જાને સક્રિયકરણ ઊર્જા કહે છે તો યાદ રાખજો આટલી જે ઊર્જા જે છે અહીંથી અહીંયા સુધી પ્રક્રિયકોને અહીંયા પહોંચવા માટે અહીંયા પહોંચી જાય પછી જે છે એની મેળે મેળે નિપજમાં ફેરવાઈ જશે પછી એને વધારે એનર્જી આપવી પડતી નથી તો આને કહેવાય છે એક્ટિવેશન એનર્જી એટલી ઊર્જાને કહીએ છીએ એક્ટિવેશન એનર્જી તેની વ્યાખ્યા જે છે થઈ ગઈ અહીંયા એક્ટિવેશન એનર્જી જે છે ની વ્યાખ્યા થઈ ગઈ બરોબર સક્રિયકૃત સંકીર્ણ એટલે શું તો એ પણ આપણે જે છે સમજાવ્યા કે ભાઈ નવા બંધ જે છે બને છે અને જૂના બંધ તૂટે છે એ તબક્કો એને કહેવાય છે સક્રિયકૃત સંકીર્ણ એનો મતલબ જે છે અહીંયા H અને I વચ્ચે બંધ જે છે એ હજી બન્યો નથી અને H વચ્ચેનો બંધ હજી તૂટ્યો નથી પણ તૂટવાની શરૂઆત થાય છે તો આ જે તબક્કો છે એને કહેવાય છે સક્રિયકૃત સંકીર્ણનો તબક્કો અહીંયા જે છે સંપૂર્ણ નિપજ પ્રાપ્ત થઈ ગઈ છે આ પ્રક્રિયા છે તો આ વસ્તુ નોટ કરી લ્યો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11 ની અંદર વાયુનો ગતિવાદ કરીને ફિઝિક્સમાં ચેપ્ટર ભણી ગયા છો એની અંદર બે વૈજ્ઞાનિકો છે જેનું નામ છે બોલ્ટ્ઝમાન અને મેક્સવેલ આ બે વૈજ્ઞાનિકોએ જે છે એ વાયુ માટે વાયુની એક પ્રણાલી લીધી કે બંધ પાત્રની અંદર વાયુઓ લીધા હોય અને એની અંદર જે છે એની ગતિ ઊર્જા અને અણુઓની અથડામણ એની વચ્ચેનો અભ્યાસ કર્યો તો એના પર ધ્યાન એવું થયું કે ભાઈ જે બંધ પાત્રની અંદર વાયુઓ લીધા એમાં બધા વાયુઓ જે છે બધા વાયુઓ એની સમાન જે છે એ ઊર્જા હોતી નથી એટલે બધા વાયુઓ જે છે બે પ્રકારની ઊર્જા ધરાવે એક તો સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા અને વાયુઓ બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે એટલે બધા વાયુઓ જે છે એ અમુક ગતિ ઊર્જા ધરાવતા હવે એણે એવું કીધું કે ભાઈ આ જે વાયુઓ છે ના અણુઓ છે એ બધાની ઊર્જા જે છે ગતિ ઊર્જા સમાન હોતી નથી અમુક જે છે અણુઓ એ થોડીક વધારે ઊર્જા ધરાવે છે અમુક જે છે એ અણુઓ થોડીક ઓછી ઊર્જા ધરાવે અમુક અણુઓ છે મહત્તમ ઊર્જા ધરાવે છે હવે આ વાયુના અણુઓ વચ્ચે અથડામણ થાય એટલે સ્વાભાવિક છે એ અમુક સમય પછી એ નિપજમાં આવે તો આનો જે આખો આલેખ છે પહેલા આપણે સમજીએ પછી આપણે આ તાપમાન અને વેગ જે છે એનો જે સંબંધ છે જે આર્હેનિયસ સમજાવે છે એની સાથે શું સંબંધ ધરાવે છે એ સમજીએ તો પહેલા જે છે આપણે ધોરણ 11 માં સમજી ગયા એનો જે છે અભ્યાસ કરીએ તો કે ભાઈ અણુઓનો અંશ એટલે શું વિદ્યાર્થીઓ તો કે ભાઈ આપણે એમ કહી શકીએ અમુક અણુઓ કે જે ઈ ઊર્જા ધરાવે છે તો એને આપણે કહીએ છીએ Ne અને કુલ અણુઓ ભાઈ પાત્રમાં જે છે ધારો કે 1000 અણુ લીધા છે એમાંથી 10 અણુ એવા છે 10 અણુ કે જેની અમુક ઊર્જા છે તો એ જે 10 અણુઓ એને Ne કહેવાય અને કુલ જે અણુઓ છે જે આપણે 1000 લીધા છે એને કહીએ Nt તો આ જે છે અણુઓનો અંશ એને કહેવાય છે Ne ના છેદમાં Nt આ બેનો ગુણોત્તર એને કહેવાય છે અણુઓનો અંશ ટૂંકમાં એક રેશિયો કાઢેલો છે કે ભાઈ એટલા જે છે એ ઊર્જા ધરાવતા અણુઓ એને જે છે ભાગાકાર કુલ અણુઓ સાથે કરી અને અણુઓનો અંશ છે એનો સરવાળો
સરવાળો હંમેશા 1 થાય અને મોલ જ જેવું છે કે પેલો કુલ સરવાળો કેવો થાય કે ભાઈ એ 1 થઈ જવો જોઈએ. ધારો કે હું એમ કહું મેં 0.1 લીધા છે, અહીંયા મેં 0.2 લીધા છે, 0.3 લીધા, 3 ને 2 5 6 તો 1.4. કુલ ટોટલ સરવાળો જે છે એટલા લગીનો એ કેટલો થઈ જવો જોઈએ કે ભાઈ એ 1 થઈ જવો જોઈએ. આ યાદ રાખજો, આ જે છે રેશિયો કામ આવશે તમને. તો અહીંયા એમ કહે છે કે ધારો કે આટલા જે અણુઓ છે કે ધારો કે 0.1 જેટલા અણુઓનો અંશ ધરાવે છે એટલી ઊર્જા. પછી ધારો કે આ 10 જૂલ છે, આ 20 જૂલ છે. ધારો કે અહીંયા 50 જૂલ જે છે 50 જૂલ ઊર્જા જરૂરી છે. દરેક યાદ રાખજો, પ્રક્રિયાને નિપજમાં ફેરવવા માટે કેટલી ઊર્જા જરૂરી છે? એ 50 જૂલ જેટલી ઊર્જા જરૂરી છે. તો અહીંયા 50 જૂલ પછી જે છે નિપજમાં ફેરવાય છે. તો આ જે વિસ્તાર છે એટલા અણુઓ દર્શાવે છે. ધારો કે 1000 માંથી 40 જેટલા અણુઓ છે નિપજમાં ફેરવાય છે. 1000 માંથી 40 જેટલા. તો આ આટલો વિસ્તાર છે જેમાં ઊર્જા કેવી છે? વધારે છે અને એ નિપજમાં ફેરવાય છે. તો આટલો અંશ છે અણુઓનો એ નિપજમાં ફેરવાય છે. આ જે છે એ મહત્તમ સંભાવ્ય ઊર્જા ધરાવતા અણુઓનો અંશ છે. હવે ધારો કે જે છે એ અમુક અણુઓ છે કે 10 જેટલા અણુઓ છે ખૂબ જ મહત્તમ સંભાવ્ય ઊર્જા જે છે એ ધરાવે છે. એમાં આપણે ઊર્જા ન કહી શકીએ, અણુઓનો અંશ કહી શકીએ કે મહત્તમ અણુઓ છે એટલી ઊર્જા ધરાવે છે. હવે જાજા અણુઓ છે એની ઊર્જા આટલી છે એમ કહી શકીએ. તો આ જે રેશિયો છે એના આધારે જે છે એ આર્હેનિયસે આનો અભ્યાસ કર્યો. ભાઈ એને શું કર્યું કે ભાઈ એને બે અલગ અલગ તાપમાન માટે આનો અભ્યાસ. એને શું કર્યું કે ભાઈ એને એમ કીધું કે પહેલા T તાપમાન માટે જે છે આલેખ દોર્યો, એની સમજૂતી મેળવી. પછી એને જે છે એમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કર્યો. અને આ તારણ ઉપરથી આર્હેનિયસે એવું તારણ કાઢ્યું હતું કે ભાઈ જો કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે, 10 કેલ્વિન અથવા 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારી દે તો 3% જેટલો, કેટલો? 3% જેટલો ગતિ ઊર્જામાં વધારો થાય છે. તો તમે જોઈ શકો છો કે T તાપમાને જે છે આટલો રેશિયો જે છે એ અણુઓનો આટલો અંશ છે નિપજમાં ફેરવાતો હતો. પણ T વત્તા 10 તાપમાને જે છે આટલો જે એક્સ્ટ્રા જે છે હિસ્સો, આટલો ઊર્જા એ વધારાનો જે છે એ નિપજમાં ફેરવાય છે. કે ભાઈ આટલો જે છે હિસ્સો વધારાની નિપજ મળે છે, એટલી ગતિ ઊર્જા વધી ગઈ છે એમ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે આર્હેનિયસ સમીકરણ છે એનું નેચરલ લોગ જે છે એના આધારે સમીકરણનું તારવણી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આર્હેનિયસ સમીકરણ છે એની અંદર આ જે છે ચર ઘાતાંકીય પદ છે એને આપણે જે છે એ નેચરલ લોગ અને પછી એને લોગ ની અંદર કન્વર્ટ કરીએ તો એ સમીકરણ કઈ રીતનું મળે છે આપણે જોઈએ. તો આપણે સૌપ્રથમ જે છે આ સમીકરણને બંને બાજુ નેચરલ લોગ વડે ગુણી નાખ્યા. તો અહીંયા હું જે છે નેચરલ લોગ લઉં, બંને બાજુ નેચરલ લોગ લેતા તો અહીંયા હું ln k કરું તો આ બાજુ શું થઈ જશે? ln કૌંસમાં a e raised to બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, બધા જાણો છો કે જ્યારે log હોય અથવા તો ln હોય એના કૌંસમાં બે પદ ગુણાકારમાં હોય તો એ ગુણાકારમાં હશે તો એમાં વ્યાજ હશે સરવાળો અને ભાગાકારમાં હોય તો બાદબાકી. તો આ બેને જે છે કે આપણે સાદું રૂપ આપીએ તો આપણે લખી શકીએ ln k બરાબર આનો જે છે એ ગુણાકાર છે અને સરવાળામાં ફેરવીએ તો ln a વત્તા ln e raised ના. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણતા હશો કે ભાઈ ln છે એ એનો જે આધાર હોય છે લોગેરિધમનો નો આધાર e હોય છે. એટલે અહીંયા e લખવો હોય તો લખી શકીએ અથવા તો ન લખવો હોય તો લખી શકીએ.
પરંતુ બધા જાણતા હશો ln e જે છે એનો ગુણાકાર અથવા તો આ પદનું જે મૂલ્ય છે એ કેટલું થઈ જાય 1 થઈ જાય છે. કેટલું થઈ જાય છે 1. અને લોગના કેટલાક નિયમો છે હું તમને લખાવી દઉં એટલે તમને કામ આવશે. એક તો જો ln e હોય એની કિંમત 1 થઈ જાય. log જે છે 10 નો આધાર 10 હોય તો એની કિંમત 1 થઈ જાય. બરાબર. અને ln e અથવા તો a હોય એના ઘાતાંકની અંદર x હોય તો x જે છે આગળ આવી જશે. આ રીતનું જે છે પદ હોય તો જે છે એ ઘાતાંક હોય ક્યાં આવી જાય આગળ આવી જાય. પછી ln x y હોય તો એ જે છે શું થઈ જશે ln x ln y થઈ જાય. જો ભાગાકાર હોય એની બાદબાકી થઈ જશે. તો આ કેટલાક જે છે એ સૂત્રો છે જે તમારે કામ આવશે તો એ નોટ કરી નાખજો તમે કારણ કે એનો ઉપયોગ જે છે અહીંયા આપણે આવશે. તો વિદ્યાર્થી મિત્રો જોવો તો આ ઘાતાંકમાં પદ છે એ ક્યાં આવી જશે આગળ આવી જશે. તો સમીકરણને લખવું હોય તો લખી શકું હું અહીંયા ln k બરાબર ln a વત્તા આ પદ જે છે આગળ આવશે એટલે આપણે એને લખવું હોય તો ea ના છેદમાં rt અને વધુ હું ln e આની કિંમત કેટલી થઈ જશે જો મેં લખી છે 1 થઈ જાય છે તો એની કિંમત આપણે 1 લખી નાખીએ. તો આ જે પદ છે એનું સાદું રૂપ આપી આ વસ્તુ નોટ કરી નાખજો પછી તમારે કામ આવશે. તો આગળ વધીએ એની અંદર તો આ પદ જે છે નિશાની ચેન્જ થઈ જશે માઈનસ વાળો પદ એને આપણે આગળ લખી નાખીએ અને આપણે લખી શકીએ ln k માઈનસ ea ના છેદમાં r 1/t પ્લસ ln. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેચરલ લોગ છે ને લોગમાં કરીએ ln ને લોગમાં ફેરવતા તો અહીંયા જે છે 2.303 વડે ગુણવું પડશે. અહીંયા જે છે એ આવશે ea ના છેદમાં r 1/t પ્લસ 2.303 log. હવે બધા પદ જે છે એને 2.303 વડે જે છે ભાંગતા બધા પદોને 2.303 વડે ભાંગતા બધા પદને આપણે 2.303 વડે ભાંગીએ અને 2.303 વડે ભાંગીએ એટલે ઉડી જશે આ બરાબર. અને 2.303 વડે ભાંગી નાખશો આપણે આને 2.303 વડે ભાંગશો એટલે શું થશે ઉડી જશે આપણે. એટલે હવે જે નવું પદ મળશે એ કેવું મળશે log k બરાબર માઈનસ ea ના છેદમાં 2.303 r 1/t પ્લસ log. અને આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ આર્હેનિયસ નું એ લોગમાં ફેરવેલું સ્વરૂપ છે અને આ સમીકરણનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર ઘણી વખત કરવાનો થશે. તો આ સમીકરણનો ઉપયોગ આવશે નહીં કે આ સમીકરણનો ઉપયોગ નહીં આવે દાખલાની ગણતરીમાં પરંતુ આ સમીકરણ છે એનો ઉપયોગ જે છે દાખલાની ગણતરીમાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ તો આ જે સમીકરણ છે એને હું સીધી રેખાનું સમીકરણ જે y બરાબર mx c છે એની આને સરખાવું તો y અક્ષ ઉપર કોણ આવશે log k. x અક્ષ ઉપર કોણ આવશે કે 1/t તાપમાન જે છે એનો શું કહેવાય વ્યસ્ત અને આંતરછેદ જે c કહીએ છે એ શું આવશે log a અને આ જે છે એને કહીશું આપણે ઢાળ. શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો ઢાળ. આપણે શું મળશે ઢાળ અને ઢાળની કિંમત માઈનસ છે એટલે એની જે આલેખ છે એ નીચેની દિશામાં આપણને મળશે. કેવો મળશે કે આ રીતનો આલેખ જે છે આપણને પ્રાપ્ત થશે કે ભાઈ હું અહીંયા જે છે એ y અક્ષ પર જે છે એ હું લઈ લઉં અહીંયા log k
અને x અક્ષ ઉપર જે છે એ હું લઈ લઉં 1/t. તો આનો આલેખ જે છે કઈ રીતે મળશે કે ભાઈ એ નીચેની દિશામાં મળશે. યાદ રાખજો હંમેશા ઋણ ઢાળ હોય તો એ નીચેની દિશામાં મળે અને ધન ઢાળ હોય તો એ ઉપરની દિશામાં જે છે એ આલેખ મળે છે. તો આ જે છે આલેખની અંદર તમે જુઓ કે ભાઈ આંતરછેદ એટલે કે y અક્ષમાં જે છેદે છે એને કહેવાય છે આંતરછેદ. આંતરછેદની કિંમત કેટલી મળશે કે ભાઈ log a જેટલી મળશે. અહીંયા જે છે બે બિંદુઓ વચ્ચે જો ઢાળ દોર્યો હોય આપણે બરાબર છે અહીંયા ઢાળ તો ઢાળની જે કિંમત છે કેટલી મળશે કે ભાઈ માઈનસ a ea ના છેદમાં 2.303 r બરાબર છે. તો આ રીતે જે છે આપણે એની સમજૂતી મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આમાં ઘણી વખત એક ક્વેશ્ચન એવો પણ આવી જાય છે તમને અહીંયા log k વિરુદ્ધ આ તો જે છે કયો છે આલેખ log k વિરુદ્ધ જે છે 1/t નો આલેખ એમાં ઢાળ જે છે એની કિંમત કેટલી આપી -ea ના છેદમાં 2.303 r. પણ ઘણી વખત log k ની જગ્યાએ ln k વિરુદ્ધ 1/t નો આલેખ તો એમાં આ સમીકરણને ધ્યાનમાં રાખવાનું. યાદ રાખજો જ્યારે ln વાળું પૂછે તો એમાં જુઓ તો ઢાળ કેટલો મળે છે કે -ea ના છેદમાં r બરોબર છે. તો એમાં ખાસ યાદ રાખજો ન્યા જે ઢાળની કિંમત છે એ -ea ના છેદમાં r હોય છે. એટલે ln આવે તો 2.303 કાઢી નાખવાનું અને જો log આવે તો 2.303 એડ કરી નાખવાનું. આ ખાસ યાદ રાખજો. આ જે સમીકરણ હતું એ આર્હેનિયસ નું જે છે એ સાદું રૂપ આપેલું અથવા તો લોગેરિધમમાં ફેરવેલું સ્વરૂપ હતું જેનો આપણે દાખલામાં ઉપયોગ કરશું. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણને આર્હેનિયસ અચળાંક એની કિંમત ન આપેલી અને તમને બે અલગ અલગ તાપમાન જે છે એની માટે વેગ અચળાંકના મૂલ્યો આપેલા અને સક્રિયકરણ ઊર્જા શોધવાની કહે. તો આવા સમયે જે છે એ તમે શું કરશો એની માટે જે છે એ બે જુદા જુદા તાપમાન માટે આર્હેનિયસ સમીકરણો જે છે એનું આપણે સાદું રૂપ જોવાનું છે. અને આ જે સમીકરણ આપણે તારવીએ છીએ એનો ઘણા બધા દાખલાઓમાં ઉપયોગ આવશે એટલે ખાસ દિશાની અંદર ધ્યાન રાખજો. તો આપણે જે આર્હેનિયસ સમીકરણ હમણાં તારવ્યું સાદું રૂપ log વાળું સ્વરૂપ બરોબર છે કે log k બરાબર -ea ના છેદમાં 2.303 r /t પ્લસ log a. હવે તમને એમ કે ભાઈ બે જુદા જુદા તાપમાન છે એની માટે આર્હેનિયસ સમીકરણ તારવો તો આપણે T1 તાપમાનનો વેગ અચળાંક છે ને K1 કહી દઈએ અને T2 તાપમાનની જે છે વેગ અચળાંક K2 કહી દઈએ. તો અહીંયા જે છે આ બંનેનો ફેરફાર લખીએ તો બે અલગ અલગ તાપમાન માટે લખીએ. પહેલું T1 તાપમાન લઈએ T1 તાપમાન બરાબર. એની માટે જે છે સમીકરણ કેવું મળશે કે ભાઈ અહીંયા log K1 બરાબર સક્રિયકરણ ઊર્જા જે છે એ મોટાભાગે પ્રક્રિયાની અંદર એ અચળ હોય છે તમને કહી દેશે એટલે એ આપણે બદલતા નથી. વાયુ અચળાંક એ અચળ હોય છે. તાપમાન ચેન્જ થઈ ગયું હવે કેટલું થઈ ગયું T1 થઈ ગયું પ્લસ log a. આર્હેનિયસ અચળાંક કેવો છે અચળ છે બરાબર છે. હવે આ જ વસ્તુ જે છે આપણે T2 તાપમાને લઈએ બરાબર. તો એને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ log K2 બરાબર માઈનસ સક્રિયકરણ ઊર્જા અચળ થઈ છે 2.303 r 1/t પ્લસ log આને હું સમીકરણ 1 કહી દઉં અને આને સમીકરણ જે છે એ 2 કહી દઉં બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 જે છે બાદ કરીએ. તમને એમ કે શા માટે તો યાદ રાખજો અહીંયા જે T2 લીધો છે એ T1 કરતા મોટો હશે. T2 હશે એ કેવો હશે T1 કરતા મોટો એટલે મોટું જે તાપમાન વાળું પદ છે એમાંથી નાના તાપમાન વાળું પદ જે છે બાદ કરવાનું છે. તો અહીંયા આપણે log K2 log K1 જે છે કરીએ અહીંયા
તો આપણને જે છે સાદુરૂપ કેવું મળે કે ભાઈ log k2 minus log k1 લખીએ તો log k2 નું જે છે સમીકરણ અહીંયા છે minus e ના છેદમાં 2.303 r 1/t2 plus log a બરાબર. હવે આ જે છે આનો કૌંસમાં લખી નાખું છું પ્લસ કૌંસમાં બીજું પદ કયો આવશે e ના છેદમાં 2.303 r 1/t1 plus log. વિદ્યાર્થી મિત્રો બધા જાણો છો કે ભાઈ અહીંયા જે છે એ સોરી બાદબાકી આવશે અહીંયા નિશાની અંદર જાય તો આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે માઈનસ માઈનસ શું થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે અને અંદર માઈનસ થાય એટલે આ પદ કેવું થઈ જશે માઈનસ થઈ જશે બરાબર. આપણે જે છે સાદું રૂપ જ આપ્યું છે તો અહીંયા log એ ઉડી જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને આ સમીકરણની અંદર જો e ના છેદમાં 2.303 જે છે એ સામાન્ય કાઢી શકીએ. પહેલા તો આ સમીકરણનું જે છે એ વ્યવસ્થિત લખી નાખો અહીંયા તો આપણે લખી શકીએ log k2 minus log k1 બરાબર. આ પ્લસ વાળું પદ છે ને હું પહેલા આગળ લખું કે ભાઈ e ના છેદમાં 2.303 r 1/t બરાબર. માઈનસ વાળું પદ જે છે એને પછી લખું e ના છેદમાં 2.303 r 1/. આની અંદર તમે જોશો કે ભાઈ આટલું પદ જે છે બે બાજુ કોમન છે અને આપણે સામાન્ય કાઢી લઈએ તો અહીંયા આપણે લખી શકીએ log k2 log k1 બરાબર. આટલું પદ સામાન્ય કાઢતા e ના છેદમાં 2.303 r કૌંસમાં વધશે હું કે ભાઈ 1/t1 minus 1/t2 બરાબર છે. વિદ્યાર્થીઓ તમે બધા જાણતા હશો હમણાં મેં તમને સમીકરણ લખ્યું તો log x log y જેને આપણે જે છે એ ભાગાકારમાં લખીએ છીએ તો આ પદને લખવું હોય તો આપણે લખી શકાય log k2 ના છેદમાં k1 બરાબર. તો અહીંયા e એ 2.303 r 1/t1 minus 1/. ઘણી વખત જે છે આનો લસા લઈ લો સાદું રૂપે તમે આપી શકો આની જગ્યાએ અથવા જે છે તમારે લેવું હોય તો આ રીતનું પદ લઈ શકો log k2 ના છેદમાં k1 બરાબર e 2.303 r t2 minus t1 એના છેદમાં t1 ગુણ્યા આ સમીકરણનો ઉપયોગ કરી શકો આ સમીકરણનો ઉપયોગ કરી શકો. આ સમીકરણની અંદર ડાયરેક્ટ કિંમત મૂકવાનો આમાં સાદું રૂપ થોડું આપવું પડે તમારે તો અહીંયા કોઈ પણ બેમાંથી એક સમીકરણનો ઉપયોગ કરીને તમે તારી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો તો તમારે a જે છે અર્ધેનીય સચળાંક એની કિંમતની જરૂર પડતી નથી. અહીંયા તમને જો કે ભાઈ તાપમાન આપી દીધું ધારો કે તમને કહી દીધું હોય 300 કેલ્વિન તાપમાન ભાઈ કાપી દીધો k1 310 કેલ્વિન તાપમાને તમને આપી દીધો કે અને આવા સમયે તમને r ની કિંમત આપી દીધી હોય અને ખાલી એમ કહી દીધું હોય e એ ગોતો સક્રિયકરણ ઊર્જા e એ ફાઇન્ડ કરો તો તમે e એ જે છે એ ફાઇન્ડ કરી શકો છો. અહીંયા a ની જરૂર પડતી નથી એટલા માટે જે છે આ સમીકરણ આપણી માટે સરળ રહે છે. હા જેની અંદર a આપેલો હોય તો એની માટે જે છે આ સમીકરણનો ઉપયોગ કરવાનો હોય છે. જો a ન આપેલો હોય તો આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. તો હવે પછી જે છે એના લેક્ચરની અંદર આપણે અર્ધેનીય સમીકરણને લગતા દાખલાઓ જોશું અને અથડામણનો સિદ્ધાંત જે અગત્યનો ટોપિક છે એની પણ ચર્ચા કરશું.